ઓબીસીમાં આર્થિક સદ્ધર અને જાણકાર લોકો જ અનામતનો લાભ લઈ જાય છે કે કેટલાક લોકો અનામતથી વંચિત રહી જાય છે। આ દાવો છે કોંગ્રેસના ધારાસભ્યનો। ઓબીસી અનામતને લઈને લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જેમાં માંગ કરાઈ કે ઓબીસી અનામતનો વાસ્તવિક લાભ કોને મળ્યો છે અને કોને નથી મળ્યો એ અંગે સર્વે કરવામાં આવે અને સર્વેના આંકડા જાહેર કરવામાં આવે। સાથે જ આ આંકડાઓના આધારે જેઓ હજુ સુધી ઓબીસી અનામતથી વંચિત રહી ગયા હોય તો તેમના માટે નીતિગત પગલાં લેવામાં આવે। ધારાસભ્યનો દાવો છે કે અન્ય પછાત વર્ગના કેટલાક સમુદાય અનામતના લાભથી વંચિત છે। મેં તારીખ 16/8/26ના રોજ મુખ્યમંત્રીશ્રીને ઓબીસીમાં સમાવિષ્ટ 147 જ્ઞાતિઓ જેટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમાં કેટલાક અન્ય પછાત વર્ગોને આર્થિક તેમજ નોકરીના સરકારી નોકરી કે બીજી કોઈ પણ નોકરીમાં લાભ મળતો નથી એવી અન્ય જ્ઞાતિઓ ગુજરાતમાં પણ છે। હાલ રાજસ્થાન સરકારે આ અંગે સર્વે કર્યો તો અન્ય પછાત વર્ગોને કોઈ પણ લાભ મળેલા નથી એવો સર્વે બહાર પડ્યો છે। તો આ ગુજરાતમાં પણ આવી 147 જેટલી જ્ઞાતિઓમાંથી કયા વર્ગને કેટલો લાભ મળ્યો એ અંગે સર્વેના આંકડા તાત્કાલિક જાહેર કરવા અને એ અંગે મેં મુખ્યમંત્રીશ્રીને જાણ કરેલ છે। આ અગાઉ પણ મેં ઓબીસીમાં જાતિવાર વસ્તી ગણતરી માટે પણ રજૂઆત કરેલ હતી। આ શું મુદ્દો છે અને શું માંગ છે? ખાસ તો આ અનામતનો લાભ કેટલાક આર્થિક રીતે સદ્ધર લોકો, જે ઓબીસીમાં આર્થિક સદ્ધર લોકો છે, જે જાણકાર છે એવા જ લોકો લાભ લઈ જાય છે। અન્ય પછાત વર્ગોને આનો કોઈ પણ લાભ મળતો નથી। તો આનું વર્ગીકરણ કરી, વસ્તીનું વર્ગીકરણ કરી યોગ્ય રીતે ફાળવણી કરીને આ જે અન્ય પછાત વર્ગો છે એમને પણ આનો લાભ મળી રહે એ જ મારી માગણી છે। ઓબીસીમાં આર્થિક સદ્ધર અને જાણકાર લોકો જ અનામતનો લાભ લઈ જાય છે કે કેટલાક લોકો અનામતથી વંચિત રહી જાય છે। આ દાવો છે કોંગ્રેસના ધારાસભ્યનો। ઓબીસી અનામતને લઈને લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જેમાં માંગ કરાઈ કે ઓબીસી અનામતનો વાસ્તવિક લાભ કોને મળ્યો છે અને કોને નથી મળ્યો એ અંગે સર્વે કરવામાં આવે અને સર્વેના આંકડા જાહેર કરવામાં આવે। સાથે જ આ આંકડાઓના આધારે જેઓ હજુ સુધી ઓબીસી અનામતથી વંચિત રહી ગયા હોય તો તેમના માટે નીતિગત પગલાં લેવામાં આવે। ધારાસભ્યનો દાવો છે કે અન્ય પછાત વર્ગના કેટલાક સમુદાય અનામતના લાભથી વંચિત છે। મેં તારીખ 16/8/26ના રોજ મુખ્યમંત્રીશ્રીને ઓબીસીમાં સમાવિષ્ટ 147 જ્ઞાતિઓ જેટલી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આમાં કેટલાક અન્ય પછાત વર્ગોને આર્થિક તેમજ નોકરીના સરકારી નોકરી કે બીજી કોઈ પણ નોકરીમાં લાભ મળતો નથી એવી અન્ય જ્ઞાતિઓ ગુજરાતમાં પણ છે। હાલ રાજસ્થાન સરકારે આ અંગે સર્વે કર્યો તો અન્ય પછાત વર્ગોને કોઈ પણ લાભ મળેલા નથી એવો સર્વે બહાર પડ્યો છે। તો આ ગુજરાતમાં પણ આવી 147 જેટલી જ્ઞાતિઓમાંથી કયા વર્ગને કેટલો લાભ મળ્યો એ અંગે સર્વેના આંકડા તાત્કાલિક જાહેર કરવા અને એ અંગે મેં મુખ્યમંત્રીશ્રીને જાણ કરેલ છે। આ અગાઉ પણ મેં ઓબીસીમાં જાતિવાર વસ્તી ગણતરી માટે પણ રજૂઆત કરેલ હતી। આ શું મુદ્દો છે અને શું માંગ છે? ખાસ તો આ અનામતનો લાભ કેટલાક આર્થિક રીતે સદ્ધર લોકો, જે ઓબીસીમાં આર્થિક સદ્ધર લોકો છે, જે જાણકાર છે એવા જ લોકો લાભ લઈ જાય છે। અન્ય પછાત વર્ગોને આનો કોઈ પણ લાભ મળતો નથી। તો આનું વર્ગીકરણ કરી, વસ્તીનું વર્ગીકરણ કરી યોગ્ય રીતે ફાળવણી કરીને આ જે અન્ય પછાત વર્ગો છે એમને પણ આનો લાભ મળી રહે એ જ મારી માગણી છે।